પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો વાંચો હવે શું કીધું છે ભાઈ? બસ બસ બસ. એક રમતના સિક્કામાં હવે 1 રૂપિયાનો સિક્કો હોય કે 2 રૂપિયાનો સિક્કો હોય કે 5 રૂપિયાનો સિક્કો હોવો જોવે. શું હોવું જોવે? હવે 2 ટાઈપના દાખલા પૂછાય, બે ટાઈપના અત્યારે કરી લઈએ કે એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે અને એક સિક્કાને આ દાખલામાં જે છે કેટલી વખત ઉછાળવામાં આવે? 3 વાર. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હવે પહેલા આપણે એક સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે એવો દાખલો આપણે કરી લઈએ. કાટ ખાઈ ગયેલો સિક્કો છે પણ હાલશે. તો હવે આ એક સિક્કો જ્યારે હું 2 વખત ઉછાળીશ ત્યારે મને કુલ 4 સંભાવના મળશે. કેટલી સંભાવના મળશે? 4. કેવી રીતના સમજાવું? હાલો તો ભાઈ સિક્કાને કેટલી વખત ઉછાળીશું? પહેલા 2 વાર. 3 વાર વાળો દાખલો પછી કરશું. હમણાં આ દાખલો નથી કરાવતો. પહેલા કયો દાખલો કરાવું છે? એક સિક્કો 2 વાર. તો જ્યારે હું એક સિક્કો 2 વખત ઉછાળીશ ત્યારે મને ટોટલ 4 પરિણામ મળશે. કયા 4? હું એક્ઝામ્પલ આપીને સમજાવું. મેં સિક્કો ઉડાડ્યો, છાપા આવ્યું, ફરીથી ઉડાડું, છાપા આવે. આ એક સંભાવના થઈ ગઈ કે 2 વખત છાપા આવ્યું. બીજી સંભાવના તો કે ઉડાડું, કાંટા આવે, ફરીથી ઉડાડું, કાંટા આવે. તો 2 વખત છાપા આવી શકે, 2 વખત. ત્રીજી સંભાવના તો કે ભાઈ પહેલા કાંટા આવ્યું પછી છાપા આવ્યું. ચોથી સંભાવના કે પહેલા છાપા આવ્યું અને પછી, તો ટોટલ સંભાવના કેટલી થઈ? 4. સમજાણું કે નહીં? 2 વખત કાંટા, 2 વખત છાપા, 1 વખત કાંટા અને છાપા, અને પછી બીજી વખત છાપા. તો હવે કાંટા છાપા, જેને ઇંગ્લિશમાં હેડ અને ટેલ કહેવાય, 2 વખત છાપા એટલે આપણે લખીએ ફોર એક્ઝામ્પલ આપણે હેડ પછી ટેલ એટલે પૂંછડી નહીં. હે સાહેબ ટેલ તો કે પૂંછડી એટલે પૂંછડી નહીં, કાંટા આપણે સમજીએ બરાબર. પછી હેડ અને ટેલ અને હેડ, સોરી ટી અને એચ. સમજાણું કે નહીં? હવે આવા દાખલામાં તમને એવી સંભાવના પૂછે. હવે હું કીધું ભાઈ આપણને એવી સંભાવના પૂછે, કુલ પરિણામ કેટલા મળ્યા? કેટલા? બરાબર, કુલ પરિણામ 4 મળે. હવે આવું પૂછે બંને છાપા મળવાની સંભાવના, તો બંને વખત છાપા મળે એવું કેટલું પરિણામ છે આમાં? કેટલું છે? 1/4. બંને વખત કાંટા મળે તેની સંભાવના, પછી એક કાંટા ને એક છાપા મળેની સંભાવના નહીં, 2/4. મેં એમ કીધું એક કાંટા ને એક છાપા, એવું નથી કીધું પહેલા કાંટા ને પછી છાપા. મેં શું કીધું? એક કાંટા અને એક છાપા મળે ની સંભાવના, એટલે આ 2 લેવાના. 2/4. સરખા પરિણામ મળે તેની સંભાવના 2/4. સરખા પરિણામ એટલે ક્યાં તો 2 વખત છાપા આવે અથવા 2 વખત, એટલે 2/4. તો આ દાખલો પૂરો થઈ ગયો. ઉદાહરણમાં આવો હશે અને ગાલામાં આવો આવશે જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે. પણ આ દાખલાની અંદર આપણને 2 વખત ઉડાડવાનું નથી કીધું. કેટલી વખત કીધું છે? તો હવે જુઓ 3 વખત ઉડે. જ્યારે કોઈ એક સિક્કો ઉડાડો ત્યારે એના 2 પરિણામ આવે, 1 વખત કાંટા આવે ને 1 વખત છાપા આવે, એટલે 2 મૂક્યા. અને 2 વખત ઉછાળવામાં આવે તો 2 નો વર્ગ કેટલો થાય? 4. એટલે કુલ પરિણામ આપણને 4 મળ્યા હતા. હવે સિક્કો છે એટલે 2 તો સંભાવના છે જ છે, ક્યાં તો કાંટા આવશે ને ક્યાં તો. હવે કેટલી વખત ઉડાડવાનું છે? 2 વખત ઉડાડવાનું, તો એટલે 2 ઘાત કરી. 3 વખત ઉડાડવાનું છે, કેટલી ઘાત કરવાની? તો 2 નો ઘન, 2 દુ 4 દુ. તો અહીંયા હમણાં ઘણા મારી જેવા હોય, 2 ની 3 ઘાત એટલે તો કે 100. કેમ? તો કે 2 તેરી 100. એમ ન થાય, 100 ન થાય. કેટલા થાય? આજે એક નવી ટેકનિક શીખવાડું છું. તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું. યાદ રાખવાનું, ચલો બધા હાથ ઊંચા કરો. હા,
નીચા કરો. હવે જો શું યાદ રાખવાનું? 3 બોલો 2 1 આજુબાજુ. હાલો હાથ આપ્યા બેન તને? હા હાલો બધાય કરે. શું યાદ રાખવાનું? તો 3 2 1 આજુબાજુ મતલબ શું થાય? તો કે 3 એટલે 3 વખત h બરાબર. ઉભા રહો હરકું કાઉન્ટ કરું. 3 વખત h પછી 3 એટલે 3 વખત h 2 એટલે 2 વખત h બરાબર. પછી 3 2 1 એટલે 1 વખત h અને આજુબાજુ એટલે કે આજુબાજુ h અને વચ્ચે 4 પરિણામ આવડી ગયા. હા કે ના? હા કે ના? બોલો શું યાદ રાખવાનું? તો જેને આ 4 પરિણામ આવે એમ કહેવાય કે જગતની માલિપા બેઠેલો માણસ જ્યારે હાથમાં પેન હોય ને સામે પેપર હોય અને આ 4 પરિણામ લખી નાખે પછી 4 એના ઊંધા લખવાના ટી 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 એચ ટી ટી એચ પછી ટી એચ એચ અને ટી એચ ટી. હવે જો જિંદગીમાં કોઈ દી ભૂલ પડે તો આપણે ટકો કરાવી નાખવાનો. આ 4 પરિણામ યાદ રાખવાના. પેલા શું યાદ રાખવાનું? 4 પરિણામ લખી નાખો. પછી ટી હોય અહીંયા એચ ને એચ હોય અહીંયા ટી. વાર્તા થઈ ગઈ. કોઈને કઈ ડાઉટ? હાલ આગળ વયા જઈએ. હવે ભાઈ આપણે આગળ દાખલો વાંચીએ. એક રમતમાં 1 રૂપિયાને સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામને દરેક વખતે નોંધવાના છે. આપણે 8 પરિણામ નોંધી લીધા છે. પછી આગળ શું કીધું છે? જો તમામ વખત ઉછળતા સરખું પરિણામ મળે એટલે 3 વખત કાંટા આવે અથવા તો 3 વખત છાપા આવે તો અમારો હનીફભાઈ જીતે. નકર હનીફભાઈ શું થાય? હનીફભાઈ ક્યારે જીતે? 3 વખત અથવા 3 વખત. તો હનીફભાઈ એલા બાઈ ન એલા હનીફભાઈ તો બાકી શું થાય? તો આપણે કેની સંભાવના ગોતવાની છે? હનીફ રમત. તો હનીફ રમત હારે એની સંભાવના શું થાય? હે જુઓ આ 3 વખત h અને 3 વખત t આ 2 આવ્યું તો જીત્યું. બાકી આ 6 માંથી કોઈ પણ પરિણામ આવ્યું તો હનીફ. તો આપણને કેની સંભાવના પૂછી? હારેની સંભાવના. તો હારવા માટે કેટલા પરિણામ છે અહીંયા? 6. કુલ પરિણામ કેટલા? 8. તો અહીંયા લખવાનું ઘટના એ બરાબર હનીફ રમત હારે તેની. હાલો લખી નાખશો એટલું? હા કે ના? અથવા તો રમત ખાલી આપણે લખીએ એટલું કે હનીફ રમત હારે. તો P of A બરાબર m ના છેદમાં. તો અહીંયા m બરાબર કેટલા આવશે? 6. કારણ કે જો 3 વખત h ને 3 વખત t આ 2 ને કાઢી નાખીએ તો હવે કેટલા પરિણામ વધ્યા? 6. એટલે 6 ના છેદમાં 3 દુ પછી 4 દુ બરાબર કર્યું ને? છેદ બરાબર ઉડાડ્યા ને? નહીં. ક્યાં ભૂલ કરી? 3 આવે તો અહીંયા આમ ઊંધું બોલ્યો. હું બોલવાનું હતું ભાઈ? 2 તેરી 2 ચોક. તો જવાબ કેટલો આવે? 3 ના છેદમાં. દાખલો થઈ ગયો. હવે એના પછી શું કીધું? પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. ચાલો શું કીધું ભાઈ? નંબર 1 હવે સમજીએ કે પાસાને 2 વખત ઉછાળ્યો. એક પણ વખત એટલે એકેય વાર નહીં. ઉપરના પૃષ્ઠ પર એટલે ઉપરના ભાગ ઉપર 5 મળે નહીં એટલે 5 ન આવવું જોવે. તો કે આ જગતની માલિપા છત્રી જે પાસા આપ્યા છે, છત્રી જે પરિણામ મળ્યા પાસા 2 જ છે. પરિણામ જે છત્રી મળ્યા છે એમાં એકેય વખત 5 આવવું જોઈએ. તો જુઓ આ લાઈન છે ને શું છે? 1 5. હાલો તો હવે જુઓ અહીંયા 5 1 તો ટોટલ કેટલા પરિણામ થયા? 11. કેમ તો કે 1 2 3 4 5 6 7 8 9 10
નહીં ગણવાનું, કારણ કે આડી લાઈનમાં આપણે શું કરી નાખ્યું, એટલે 10 ને 1 આવડું આ સમજાણું ને. જો આમ ઊભેથી ગણો ટૂંકમાં 5 2 વખત ગણાઈ જવું જોવે, નકા 11 ની બદલે 12 થઈ જાય એટલે દાખલો પડે. તો આપણને એમ કીધું કે આ 11 પરિણામ આવવા જોઈએ. તો કે 36 માંથી હાળા 11 જાય તો કેટલા પરિણામ આવે બોલો? 25. તો હવે ડાયરેક્ટ હું ઘટના એ બરાબર શું લખ્યું, 1 પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. તો હવે હું અહીંયા કરું 36 માઇનસ 11 બરાબર આપણે એમ ગોતીએ. શું ગોતીએ છીએ? 11 હું લેવા માઇનસ કર્યા તો કીધું કે 5 આવવા જોઈએ. 5 આવે એવા કેટલા કાઉન્ટ છે? 36. કેટલા? હે 11 કેટલા છે? તો એટલે 36 માંથી 11 માઇનસ કર્યા તો જવાબ કેટલો આવ્યો? તો P ઓફ A બરાબર m ના છેદમાં n બરાબર વાર્તા થઈ ગઈ. હજી આગળ દાખલો છે. શું કીધું ભાઈ? ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. ઓછામાં ઓછું 1 એટલે 1 હોય અથવા 2 વખત હોય તોય વાંધો. ઓછામાં ઓછું એનો મતલબ સમજી લો. તો અહીંયા એવું કીધું કે ઓછામાં ઓછું એક વાર 5 હોય, મતલબ કે એક વાર તો 5 હોય જ, અને એક કરતા તો 2 હોય તો વાંધો. તો એ તો આપણને ખબર જ છે ને કે એક વખત 5 હોય ને 2 વખત 5 હોય એવા ટોટલ કેટલા છે? આ કેટલા? તો જવાબ શું આવે? 11 ના છેદમાં. દાખલો થઈ ગયો પૂરો. આવડી ગયું? હા કે ના? તો અહીંયા ઘટના B બરાબર ઓલું તમે લખી નાખજો. P ઓફ B બરાબર m ના છેદમાં n બરાબર 11 ના છેદમાં. હાલો ડન થઈ ગયું. Painted Painless Learning.